وَلَوْ يُؤَاخِذُ اللَّهُ النَّاسَ بِظُلْمِهِم مَّا تَرَكَ عَلَيْهَا مِن دَابَّةٍ وَلَٰكِن يُؤَخِّرُهُمْ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۖ فَإِذَا جَاءَ أَجَلُهُمْ لَا يَسْتَأْخِرُونَ سَاعَةً وَلَا يَسْتَقْدِمُونَ. અને જો અલ્લાહ લોકોના ઝુલ્મના કારણે તેમને પકડે તો આ જમીનના ઉપર કોઈ જીવને પણ છોડત નહીં, પરંતુ તે એક નક્કી કરેલ સમય સુધી તેમનાથી અઝાબ દૂર રાખેલ છે. પછી જ્યારે તેમનો સમય આવી જશે ત્યારે તે તેમાં ઘડીભર મોડું કરશે નહીં અને ન ઘડીભર વહેલું કરશે. તફસીર. જમીન પર એવી કઈ જગ્યા છે જ્યાં ભયાનક ગુનાહો ન થતા હોય, જ્યાં માનવતાનું લોહી ન વહેતું હોય, જ્યાં ઇજ્જતો ન લૂંટાતી હોય અને અલ્લાહના હુકમો તથા માનવીય મૂલ્યોનું અપમાન ન થતું હોય? જો આવા ગુનાહો પર તરત જ પકડ અને સજા થતી હોત તો એક પણ ઝાલિમ બચ્યો ન હોત, અને જ્યારે ઝાલિમ ન રહે તો મઝલૂમ પણ ન રહ્યો હોત, કેમ કે તેની ઉપર તો પહેલા ઝુલ્મ થઈ ગયો છે. પછી ન્યાયની જરૂર ન રહત અને માર્ગદર્શનની પણ જરૂર ન રહે, પરિણામે જમીન પર કોઈ જીવતું જ ન રહત. જો દાબ્બતથી અર્થ માણસ લેવામાં આવે તો ઉપર મુજબ અર્થ થાય, અને જો દાબ્બતથી બધા જીવ જાનવર માણસ પક્ષી વગેરે લેવામાં આવે તો કહી શકાય કે બધા પ્રાણીઓ માણસ માટે જ બનાવવામાં આવ્યા છે. જ્યારે માણસ જ ન રહે તો પ્રાણીઓનું અસ્તિત્વ પણ બિનઅર્થક બની જાય. પરંતુ અલ્લાહ તાલા પોતાની હિકમત મુજબ આ બધા ગુનાહગારોને એક નક્કી કરેલ સમય સુધી મોહલત આપે છે. આ મોહલત અને સમય તૌબા કરનારાઓ માટે રહેમત છે અને ગુનેહગારો માટે વધુ સજા અને પકડનું કારણ બને છે. આ આયતની એક વ્યાખ્યા એવી પણ થઈ શકે છે કે કોઈ ચાલતા ફરતા જીવને ન છોડવો, એનો અર્થ ઝાલિમને ન છોડવો છે. એટલે અલ્લાહ કોઈપણ ઝાલિમને છોડશે નહીં. આ રીતે એ સવાલ પણ સમાપ્ત થાય છે કે દાબ્બતમાં તો નિર્દોષ લોકો પણ આવે છે, તો તેમને કયા ગુનાહમાં નાશ કરવામાં આવશે? પૈગામ 1. અલ્લાહનો અઝાબ સજા આપણા પોતાના ઝુલ્મના કારણે આવે છે. અલ્લાહ લોકો પર તેમના ઝુલ્મને કારણે પકડ કરે છે. 2. ઝુલ્મ વિનાશક છે, તે સમાજને તબાહ કરે છે અને માનવજાતના અસ્તિત્વને જોખમમાં મૂકે છે. જો અલ્લાહ તરત ઝુલ્મ પર પકડ કરે તો ધરતી પર કોઈ જીવ બાકી ન રહે. 3. અલ્લાહની સુન્નત એ છે કે તે સજા કરવામાં મોહલત આપે છે. અલ્લાહના કામમાં મોહલત છે, બેદરકારી નથી. અલ્લાહની સજા મોડી કે વહેલી આવી શકે છે, પણ તે ક્યારેય ચૂકતી નથી. 4. અલ્લાહ જે મોહલત આપે છે તેની એક ખાસ મુદત હોય છે. 5. અલ્લાહની મોહલત તેની રહેમત અને લુત્ફથી છે, જેથી માણસ તૌબા કરે અને પોતાને સુધારી શકે. તેથી આ મોહલત પર ઘમંડ ન કરવો. 6. ઝુલ્મ કરનારને અત્યારે ખુલ્લી છૂટ મળવી એ તેમની સાચાઈનો પુરાવો નથી, એ તો માત્ર અલ્લાહ તરફથી મળેલી મોહલત છે. 7. માણસની મુદત ન વધે છે, ન ઘટે છે, ન એક ઘડી આગળ થાય છે અને ન એક ઘડી પાછળ.